ગામડાના એક પરિવારમાં અને આર્થિક રીતે અત્યંત સાધારણ પણ સંસ્કારની દૃષ્ટિએ સમૃદ્ધ એવા પરિવારમાં પ્રભુએ જન્મ આપ્યો. મારા દાદીમાં બહુ ભગવદિયા હતા. ભાગીરથીમાં એ 3-4 ચોપડી ભણેલા એ સમયના. એટલે ગામના બહેનોને બોલાવી અને ભાગવત રામાયણ વાંચી સંભળાવે. સત્સંગ થાય બધા બહેનોને એકત્ર કરીને. પરમ શાંત સૌમ્ય મૂર્તિ. અને મારા દાદા બહુ નાની ઉંમરમાં જતા રહ્યા હતા. એટલે એ દ્રષ્ટિએ એક તપસ્વીની સાધ્વી એવા દાદીમાં હતા. અને એમના સંકલ્પથી જે ઘરે ભાગવત કથા થઈ, માં હંમેશા એમ કે પેટમાં તું એ કથા સાંભળીને આવ્યો ભાઈ. એટલે હું એમ માનું છું કે સગર્ભાવસ્થામાં આપણી માતાઓ, આપણી બહેનો જે જુએ, જે સાંભળે, જે વાંચે, જે વાતાવરણમાં રહે, એની એના પોતાના ઉપર અને ઉદરસ્થ બાળક ઉપર ખૂબ મોટી અસર થતી હોય છે.